નમસ્કાર ખેડૂત મિત્રો, હું મિલન ગોસ્વામી આજના કાર્યક્રમમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણી એગ્રી ઇન્ફો ચેનલ છે એના માધ્યમથી મારો એક જ ઉદ્દેશ્ય છે કે ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને ટેકનિકલી માહિતી હોય ખૂબ જ અગત્યની છે, જેથી કરીને કોઈ પણ ખેડૂત એગ્રોએ દવા કે ખાતર લેવા જાય તો સ્ટાન્ડર્ડ કંપનીની અને સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ લઈને આવે, જેથી કરીને પોતાના પાકમાં લાંબા સમય સુધી રિઝલ્ટ મેળવી શકે, તો ઉત્પાદનમાં પણ સારો એવો વધારો થઈ શકે। તો જો ખેડૂત મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જે પણ ખેડૂત મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવી છે એનો તો હું હૃદયપૂર્વક એક આભાર માનું છું। તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી ખેતીલક્ષી મળી રહે। ખેડૂત મિત્રો, તમારો કિંમતી સમય બગાડ્યા વગર આપણે આગળ વધીએ અને આજે આપણે ચર્ચા કરવાની છે મગના પાક વિશે કે જે આપણે ઉનાળામાં વાવેતર કરી શકીએ। તો એ કઈ રીતે કરી શકાય જેથી કરીને આપણે એક સારું એવું ઉત્પાદન મેળવી શકીએ, અને લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ પ્રમાણમાં એક મગનું વાવેતર સારું એવું થાય છે, અને લગભગ ખેડૂત મિત્રો 12 થી 20 મણ સુધી ઉત્પાદન મેળવે છે પોતે મહેનત કરીને। તો એ કઈ રીતે આપણે મેળવી શકાય, અને આપણે મગમાં ઘણું જો શરૂઆત જ આપણે કરીએ તો શરૂઆતમાં આપણે ઘણા ક્વેશ્ચન હોય કે આપણે કયો સમયગાળો એક અનુકૂળ આવે મગને, કેમ કે મગ છે ઉનાળુ પાક છે, તો આપણે થોડીક ગરમીની શરૂઆત થાય એટલે વાવવું પડે, તો મગનો કયો સમયગાળો રાખવો જોઈએ અને કયા અંતરે આપણે વાવવું જોઈએ મગ, અને એમાં જે રોગો આવે છે તો એ કઈ રીતે આપણે એમાં ટ્રીટમેન્ટ કરી શકીએ, અને જે આપણે માવજત આપીએ છીએ બીજ માવજત, તો એ કઈ રીતની આપવી, કયા ટેકનિકલથી આપવી, તો આજે આ બધી આપણે ચર્ચા કરવાની છે। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, અને વિડીયો જોયા પછી પણ જો ખેડૂત મિત્રો તમને ક્વેશ્ચન કોઈ આવે મગજમાં, કોઈ પ્રશ્ન તમને ઉદ્ભવે તો તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો, તો એ પ્રશ્નનો અમે તમને નિરાકરણ આપશું। સર્વપ્રથમ વાત કરીએ તો વાવેતરનો આપણે કયો સમયગાળો રાખવો જેથી કરીને આપણે ઉત્પાદન છેલ્લે સારું મળે। તો મગ છે એ ઉનાળુ પાક છે, અને મગનું જો વાવેતર આપણે ગરમ વાતાવરણમાં કરવામાં આવે તો એક સારું એવું એક ઉગાવો પણ સારો એવો થાય, અને બીજા કોઈ આપણે રોગ પણ ન આવે, અને વૃદ્ધિ વિકાસ અને એક આપણે જોઈએ તો ચૂસિયા જીવાતો આવતી હોય તો એ પણ ન આવે। જો સમયગાળે આપણે કરી દઈએ ને તો સમયગાળાની અંદર બહાર જો આપણે કરવા જઈએ તો એક આવા રોગો આવવાની શક્યતા વધી જાય છે, જેથી કરીને આપણે 15 ફેબ્રુઆરી થી લઈ અને 15 માર્ચ સુધી વાવેતર કરી શકાય। આ એક મગને એક સમયગાળો અનુકૂળ આવે છે, તો આ રીતનું આપણે વાવેતર કરી શકાય આ સમયગાળાની અંદર। હવે વાવેતરનું અંતર કેટલું રાખવું જેથી કરીને ઉત્પાદનમાં પણ એક વધારો કરી શકાય, તો લગભગ આપણે સૌરાષ્ટ્રમાં એક ખેડૂત મિત્રો લગભગ વાવે છે કે 16 ની જારીએ અને 18 ની જારીએ, એટલે 16 ઇંચની જારીએ અને 18 ઇંચની જારીએ, તો આ રીતનું આપણે વાવેતર કરી શકાય। અને પાણી કયું એક અનુકૂળ આવે છે, પાણી એક તો ખાસ કરીને ધ્યાન રાખવું કે ખારાશવાળા એરિયામાં એક મગનું વાવેતર ન કરતા, કારણ કે ચૂસિયા જીવાતો અને પંચરકીયા રોગો, થ્રિપ્સ આ બધું આવવાની શક્યતા એક વધી જાય છે, જે પાન બર્નિંગ થતા હોય, તો આ એક વધારે જોઈએ તો પોરબંદર છે, વેરાવળવાળા વિસ્તારમાં, તો આમાં એક વાવેતર તમે ઓછું કરજો જેથી કરીને આપણે પાકમાં કોઈ નુકસાન થાય નહીં। અને બીજા પણ એક ક્વેશ્ચનો હોય છે કે બિયારણનો દર કેટલો રાખવો, તો બિયારણ તો લગભગ આપણે જોઈએ તો વધારે 6 કિલો નાખી દેતા હોય કોક ખેડૂત મિત્રો, પણ એના કરતા આપણે 16 ગુઠાએ 4 થી 5 કિલો જો વાવેતર કરીએ તો એક સારું એવું જર્મિનેશન થાય, એટલે ઉગાવો થાય સારો એવો, તો આ રીતે આપણે એક વાવેતર કરી શકાય। ખાસ કરીને મગનું વાવેતર કરતી સમયે બીજ માવજત આપવાનું ભૂલતા નહીં, જંતુનાશકનો પટ મારવાનું તો ભૂલતા જ નહીં, એટલે આપણે જે ચૂસિયા જીવાતો આવતી હોય, ઈયળો આવતી હોય શરૂઆતમાં, તો એ ન આવે અને કંટ્રોલ આપણે શરૂઆતથી જ કરી શકીએ। તો આના માટે થાયોમેથોક્સામ આવે છે જે 30% માં આવે છે, અને બીજા પણ આવે છે જે ઇમિડાક્લોપ્રિડ અથવા કોઈ પણ બીજી કંપનીના આવતા હોય સારા એવા ટેકનિકલો, સ્ટાન્ડર્ડ કંપનીનું લઈ અને પટ મારી દેજો જેથી કરીને શરૂઆતમાં જ આપણે જંતુથી એક નિયંત્રણ મેળવી શકીએ। હવે આગળ ખેડૂત મિત્રો વાત કરીએ તો આપણે બિયારણ પસંદગીની વાત કરવી છે કે કયું આપણે બિયારણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલું છે, તો આમાંથી કયું આપણે બિયારણ વાવીએ જેથી કરીને ઉત્પાદન સારું એવું મેળવી શકાય। પહેલા નંબરમાં આપણે બિયારણની વાત કરીએ તો એ છે ગુજરાત 4 નંબર, કે જે 65 થી 70 દિવસે પાકે છે, ઉત્પાદનમાં 12 થી 15 મણ જેટલું ઉત્પાદન આપતી જાત છે, અને મોટા કદવાળા એક દાણા આપે છે, અને સિંગો જોઈએ તો એક સાથે જ પાકે છે। પણ આમાં એક નુકસાન એ છે કે આમાં પંચરગીયો રોગ આવે છે, તો આ બિયારણમાં એક ફોલ્ટ, તો 4 નંબરમાં તો પંચરગીયો રોગ આવે છે, પણ ગુજરાત 5 નંબર જે આવે છે એ પણ 65 થી 70 દિવસે જ પાકે છે, અને 12 થી 15 મણ જેટલું ઉત્પાદન આપે છે, અને મધ્યમ કદના આમાં દાણા થાય છે।
અને આની અંદર પંચરગ્યો રોગ આવતો નથી. હવે સારી એવી એક જાત વિશે વાત કરીએ તો એ છે ગુજરાત 6 નંબર કે જે દાંતીવાડા યુનિવર્સિટીએ બહાર પાડેલી છે. આ પણ 65 થી 70 દિવસે જ પાકે છે અને આનું ઉત્પાદન છે 15 થી 17 મણ સુધી ઉત્પાદન આપણે આપતી જાત છે. આમાં મોટા કદના દાણા થાય છે અને સિંગ છે એ એક સાથે જ પાકે છે અને લાંબી સિંગ આમાં થાય છે. પણ આમાં પણ પંચરગ્યો રોગ સામે પ્રતિકારક છે, એટલે પંચરગ્યો રોગ આવતો આમાં પણ નથી. તો આ બિયારણ બેસ્ટ છે, આ તમે વાવી શકો. આપણે યુનિવર્સિટી આપેલી છે અને એક ગુજરાતમાં આપણે સૌરાષ્ટ્રમાં જોઈએ તો સારું એવું ઉત્પાદન પણ ઘણા ખેડૂત મિત્રો મેળવે છે. અને ચોથી જાત વિશે આપણે વાત કરીએ તો વાત કરવી છે ગુજરાત 8 નંબર, જે અત્યારે બજારમાં તો ઉપલબ્ધ નથી, અત્યારે બજારમાં તો એ મળતી નથી, પણ આનું એક આવતા વર્ષે લગભગ આવી જ જશે બજારમાં. તો આનું આપણે એક વાવેતર કરી શકીએ. આ બિયારણમાં 70 થી 75 દિવસે એક પાકે છે, એટલે 10 દિવસ મોડી પાકે છે, પણ ઉત્પાદન વધારે આપે છે. 18 થી 20 મણ જેટલું ઉત્પાદન આપે છે અને ભૂકીસારા સામે એટલે કે પાવડરી મિલ્ડ્યુ સામે પણ એક પ્રતિકારક છે અને પંચરગ્યો જે રોગ આવે છે એની સામે પણ પ્રતિકારક છે. તો આ પણ બેસ્ટ જાત છે, પણ આવતા વર્ષે લગભગ બજારમાં દેખાશે. મગની ખેતી પદ્ધતિ વિશે જો તમને માહિતી સારી લાગી હોય ખેડૂત મિત્રો, તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમારી સુધી માહિતી મળી રહે. અને બીજા કોઈ પણ ક્વેશ્ચન તમને આ વિડીયોના માધ્યમથી ન મળ્યા હોય તો તમે કોમેન્ટ દ્વારા તમે જણાવી શકો છો. જય જવાન, જય કિસાન.